મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે ને તમારું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. અને મસ્ત મસ્ત જો અમારા મમ્મીની જાત્રામાંથી આવ્યા છે એ બધું ધોણ બોણ અમારે ધોવાઈ ગઈ છે બધી. હજી જો આ સૂકવવાના પડ્યા છે અને સવારના વાગી ગયા છે 7:30. મસ્ત સવાર થઈ ગઈ છે. અને આજે અમારા આરાધ્યાબેનને છે ને સ્કૂલે ફંક્શન છે વસંત પંચમીનું. તો જો આરતીની થાળી તૈયાર કરીને લઈ જવાની છે અને કંઈક પ્રોગ્રામમાં રહીશે તો જે ચોલી પહેરવાના હતા તૈયાર થવાનું હતું. તો અમારું આરાધ્યા મસ્ત જો રેડી થઈ ગઈ છે. અને જો આરતીની થાળી અમારી ધ્રુવી બેને બનાવી દીધી છે મસ્ત એવી. અને મોજડી અમારે બા લાવ્યા જો આરાધ્યાએ ઠપકા લીધી છે નવે નવી બ્રેસલેટ ને હા. અને જો આરતીની થાળી મસ્ત એવી અમારે ધ્રુવીએ કરી દીધી છે. તો અત્યારે લઈને જવાનું છે ને કામ. હા, કેટલી વાર છે મૂકવા જવાનું નથી. તો જો અમારા ફઈ ને બધા આવી ગયા છે. તો બધા હા એ તો એમ જ હોય ને, સુરત થી આવ્યા છે હજી અત્યારે પહોંચ્યા જ છે એટલે હા. હાલો તો આરાધ્યાને મૂકી આવો અને હું હવે જાઉં નીચે ઘડીક. અને અહીંયા જો હજી બધા ઉતાશે એટલે અહીંયા નથી બતાવવાના, નકર ઉઠી જાય. તો જો અમે સરસ તડકે બેસી ગયા છે. જીનુબેની તડકે બેસી ગયા છે. આમ પૂછું તો જો બધા આમ પૂછું તો જો હા અમારે જીનુબેની તડકે બેસી ગયા છે, અમારા ફુવા તડકે બેસી ગયા છે. અને છોકરાઓને કંઈક નાટક કરવાનું છે. શું કરવાનું છે તમારે? ભેગું થઈને શું કરવાનું બધા? હે શિવાજીનું નાટક? કોણ શિવાજી છે? તું શિવાજી છો? હા ભાઈ માલવજી. બોલો દરબાન. તું તાનાજી. આજ તારી આજે સડા પહેરીને નાટક કરવું છે તો અત્યારે પ્રેક્ટિસ હાલે છે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. અને અમારે જો બા ને દાદાની આવે છે જાત્રામાંથી, હાથિયા બાથિયા થઈ ગયા છે, કાલે આવે છે. આજે બધા જો તૈયારીમાં છે એ બધા એવું બધું હાલે. તો વાગી ગયા છે જો 4 અને અમારે અહીંયા જો લાડવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ચૂરમાના લાડવા બનાવવાના છે. તો જો અહીંયા લાડવાનું મોણ દેવાય છે, લોટ બંધાઈ મુઠિયા વાળવાના છે. ને એક બેન જો ગોળ સુધારે છે. ધંધે લગાડ્યા છે કાલના આવ્યા ને ત્યારના એટલે જ કહું કામ કરવા તેડાવ્યા છે ને એટલે લગાડી દીધા છે ધંધે. અને અહીંયા જો ચા પાણી પણ મુકાઈ ગયા છે આપણા. મસ્ત ચા ગરમા ગરમ ઉકળે છે. અને અહીંયા મુઠિયા તળવા માટે જો મેં આપણે તેલ પણ મૂકી દીધું છે. અને અમારે બહાર પણ બીજું કામ પણ હાલે છે. જો આજ બધાય ઘરે છે ને આરાધ્યાને હું જો કોણ જાણે કામ હોય તે અત્યારમાં ઉઠીને આવી ગઈ. લે ના ની પૂઈ રેવાય નહીં. અહીંયા જો દાડમના દાણા નીકળે છે અને ફઈ જો કોથમીરી સુધારે છે. હા ઈ તો કહું બધા ધંધે લાગી ગયા છે. સવારના દોડા દોડીમાં જ સી બધું તૈયારી કરવામાં. હા હા જો 60-70 માણસોનું રસોડું છે અમારે કાલે. એટલે જો ચૂરમાના લાડવા અમે ઘરે બનાવી છીએ આજે. હા એ નાના મહેમાન ફૂતા ઈ હારા છે નકર મળશે બોલવા એટલે એને હુવા દીધા છે. અને આપણે જો લાડવાની તૈયારી ચાલુ કરી દીધી છે. 60-70 માણસોનું રસોડું કાલ કરવાનું છે. તો આપણે ઘરે લાડવા બનાવવાના છે ચૂરમાના. તો ચાલો આવી જાઓ તમે પણ બધાય જમવા. ચાલો તો ચા પાણી બનાવી નાખી, પી લઈ અને પછી મળી પાછા. તો જો આ બધા નીંદર આવે છે ને તો હવે રાત પડી ગઈ છે ને વાગી ગયા છે 11:30 અને બધા સૂઈ ગયા છે જો અડધા. કેમ કે સવારમાં વહેલું ઉઠવાનું છે. કેટલા વાગે ઉઠવાનું છે કઈ નક્કી કર્યું? તો 4-4:30 વાગે. હા તારે થાય ને 5 વાગે ઉઠો તમે 5:30 તો નાવામાં કરશો. 6 વાગી જાય એમને તારે થાય ને. તો જો બધા મહેમાન આવી ગયા છે અને બધા બેઠા છે ને હવે પથારી બથારી થઈ ગઈ છે. 11:30 થઈ ગયા. તો હવે સુઈ જાહું તો વહેલા ઉઠશું ને. અને મારા ધ્રુવી બેન જો રંગોળી ગોતે છે. હવે કઈ દોર છે શું ખબર ગોતી કે નહીં? સવારે કે છે અત્યારે નહીં. એકલી બેહે બારી છે ડેલીમાં. હે હવા તાર હુવાનું ને અમારે કામ કરવાનું. તો જો દોર ગોતે છે હવે. હા સવારે કેવી કરે એ જોઈએ હવે. હા તો વેલું ઉઠવાનું છે ધ્રુવી તારે તે 5 વાગ્યામાં. હા હા તાર હું હોય તો હુઈ જાજે વેલી. એ હમણાં કહી તને. તો જો બધા હવે હુવાની તૈયારી કરવા માંડ્યા છે.
તો ચાલો આજનો વિડીયો તો કઈ જો બધું કામમાં ને કામમાં હતો એટલે કઈ જાજો થયો નથી. તો હવે આજના વિડીયોને એન્ડ અહીંયા જ કરશું. તો આજ માટે થોડોક જ છે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. ગાઉસ ભાઈ તો ગાય નાખો હાલો એટલે આરો લઈ લઉં તો હાલે તમે ત્યાંથી પકડો એટલે ફઈ ગાય નાખે. એ આંગળી આવશે રામ પૂછે યુઠો ને લક્ષ્મણ બંધવા તમારી ફોજાઈને વન મેલિયા બોજો કાળા રથ ને કાળા ઘોડા કાળા પૂરા શિર જો ત્યાંથી હંકારિયા ગયા આવ્યા સેવન સીતાજી રે રૂવે પાથની હથેળી રે જુએ ત્યાંથી નગર નિશાળિયા ભણવાને આવ્યા જઈએ ના ગુરુજીને કીધું આપણી વાડીમાં કોઈ માનવી રે આવ્યા સાથે તેડી લાવજો આનંદીધા માનદીધા ધીરજ દીધા ધીર થયો બેની કઈ બોલાવ્યા રે સાથે તેડી લાવજો નવ માં સીતાજીને ડાભની તો પથારી રે કીધી પાણાના તો શિકાર કીધા સુતા સુતા સીતાજી રે કુએ પગનો પાસોટ રે છુએ રામે તે યજ્ઞ યાદ યજ્ઞ પૂરો નવ થાય જો યુઠો ને લક્ષ્મણ બંધવા તમારી ફોજાઈને ઘરે તેડી લાવજો લીલા રથ ને લીલા ઘોડા લીલા પૂરા શિર જો ત્યાંથી તે રથ હંકારિયા આવ્યા સેવન મોજારજો સાલો ભાભી ઉઠો ભાભી સાલો આપણા ઘેરજો એટલા દિવસ સન કર્યા દેવી હવે સન નવ થાય જો ત્યાંથી તે રથ હંકારિયા અયોધ્યા મોજારજો કૌશલ્યા સાસુ બોલાવને આવ્યા કુંવરિયા સાધુ ટોપી સંભાળાવ્યા એક તે મારા રામનો બીજો તે ક્યાંથી લાવ્યા જો ધરતી મોરી માવડી મને માર્ગ દે મોરી માય જો યુભા યુભા સીતાજી સવાઈ ગયા લક્ષ્મણે જાયો સોટલો ભાવી વસન દેતા જા
નવાડશો વિપાસુરને વિભોલાયશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો તો આ સાથે આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.